ઇમરજન્સી છે એટલે ડોક્ટરે કીધું કે આને કઈ દેવ બાબતમાં હોય ને તો કરાવો થાય. તમે ક્યાં છો ક્યાં ગામથી બોલો? હું જુનાગઢ થી. હા તો થોડીક વાર પછી ફોન કરો. કેટલી વાર પછી? વાત કરો. 10 કલાક પછી કરો. હાલો. હા હવે દાદા થોડુંક મારું કોરોનામાં થોડુંક ઉતાવળ જેવું છે એટલે આ બધા કહે છે પેલા પૂછી લ્યો ને. હું હમણાં આમ બહાર નીકળું પછી ફોન કરું તમને. અત્યારે તમે સૌ ક્યાં? એટલે હું ટેસ્ટ ના છું. ક્યાં ટેસ્ટ ના છું? હે હા ટેસ્ટ ના છું. તો વાત કરી લ્યો ને પછી આપણે ભલે સ્ટેશન થી વાત કરો ક્યાં કઈ વાંધો છે? આગળ વાત કરો બહાર તમે નીકળી વાત કરો. હે બહાર નીકળું પછી વાત કરો. એટલે કેટલી વારમાં 5-10 મિનિટમાં કરું? હા હા. હાલો. હા બોલો. શું કહો છો બોલો તમે. હવે મારે કહું છું મારા દીકરાને છે ને સિવિલમાં દાખલ કર્યો છે ને એને આંચકી આવે છે એટલે દેવની વાત કરે છે. નામ શું છે? હે એનું નામ શું છે? નિકિત. હે નિકિત. નિકિત. હા. તમારું નામ શું છે? હે મારું નામ સોમાભાઈ. સવાણીભાઈ? સોમાભાઈ. સોમાભાઈ. હા સોમાભાઈ. પટેલ છો ને તમે? ના ના તો અમે દલિત છીએ પણ અમારા બુઆએ કીધું કે આને છે ને આંચકી ઉપડે એટલે દેવના કઈક નિવેદ કે તાવો માતાજીનો ભૂલી ગયા છે. તમે પટેલ છો કે હે વણકર છો? અમે પટેલ છો કે લેવા પટેલ. તમે નાચ કઈ છો એમ કહું છું? લેવા પટેલ. લેવા પટેલ. લેવા પટેલ. હા તો હું તમને શું કહું છું, જો એ તમારા દેવનું કઈ બતાવે છે બરોબર, તમે છે ને એને પ્રાર્થના કરો. કેને કરો? જે છે એ તમારો દેવ હોય ને પ્રાર્થના કરો કે જે છે ને એમાં આ એક બેજીમાં કરી નાખી આને બંધ થઈ જવું જોઈએ એટલું કહો પછી મને ફોન કરજો. બગસરા વાળા ભાઈ છે ને હા એને તમારું નામ દીધું. હા હા બગસરા વાળા કોણ ભાઈ? ગીતાભાઈ. ગીતાભાઈ. હા 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 ઠીક એ હા એટલે તો તમે આટલું કરો તો તમે કઈ ખૂજતું હોય તો જરી કરાવી દો ને. હા એક ગુલાબનું ફૂલ લઈ આવજો. હા અને એના પડખામાં રાખી દેજો. હા પછી પ્રાર્થના કરજો. હો અને ગુલાબનું ફૂલ ડાબા પડખે મૂકવાનું જમણા પડખે? જમણા પડખે. હો જમણા પડખે. હવે એમ નહીં તમે કદાચ નકર માતાજીને આપણે થાય ની નિવેદ દઈ દઈએ પણ આમાં ફેર પડે ને એટલે તરત તમે અહીં આવો મારા ઘીરે એટલે થઈ જાય. એટલે ક્યાં આવવાનું? બાલાપુર. બાલાપુર. હા હવે હું એમ કેતો અત્યારે તમે ક્યાં છો? તો અત્યારે હું બગસરા બસ સ્ટેન્ડ છું. ત્યાં શું લેવા ગયા છો? મારે કામ છે તો આવ્યો છું. ઠીક ઠીક ઠીક. બસ મોડી છે ને મેં બહાર નીકળીને તમને ફોન કરું. અને તમારી માતાજીનું નામ લેવાનું કે અમારી? તમારી કુળદેવી. હા અમારે અને ગુલાબનું ફૂલ ક્યાં લેવા? ઝાડવામાં જવાનું કે ઓલા દુકાન હોય ત્યાં? દુકાનનું લેવાનું. ઠીક ઠીક. પણ અગરબત્તી કરવાનો ટાઈમ છે? હા અગરબત્તી કરવાનો ટાઈમ છે. કયો તો લોબા નહીં કરી જો સારું થઈ જતું હોય તો. 3 અગરબત્તી કરજો. હો ને? કેટલી અગરબત્તી? 3. હા પછી ફેર પડે ને પછી મને ફોન કરજો. હો નિરાજ. ઓકે તો હું આમ જો તમારા પગમાં પડી જાવ. મારો છે ને દીકરાને બહુ તકલીફ છે. હું શું કેતો તો? હાલો. હા અહીંયા સાંભળો તો ખરા. હું હા બોલો બોલો. હવે હું એમ કેતો તો પછી આપડે ઓલા બેન જે છે શાંતાબેન ભનુભાઈ નારોલા, ઈ તમારી ભેગા રહીએ છે? તો ઈ તમારી ભેગા કેમ રહીએ છે? ઈ અમારે ભાડું અમરેલી ભરવું ને તારી હારી રહીને કર્યો. ઠીક ઠીક ઠીક. એટલે ઈ કોના ઘરના છે? એના ઘરવાળાના ને દીકરાનું નામ શું છે? એના દીકરાનું નામ સંજય છે. અને એના ઘરવાળાનું નામ? એના ઘરવાળાનું નામ ભણોભાઈ. ઠીક. હવે ઈ છે મકાનમાં પછી કઈક તમારી ભેગા પછી એના દાણા જોઈએ હતા એના ઘરે શું પ્રોબ્લેમ હતો? એના ઘરે શું નડતર હતી? એને કઈક તમે દાણા જોયા હતા ને? મેં તો કાંઈ જોયું નથી બાબુ. હું કાંઈ જોયું નથી. સીધી વાત કરો. મેં કાંઈ જોયું નથી એના દાણા. તો ઈ બાઈ કોકની બાઈ તમારી ભેગી રખાય? કોઈની બાઈ તમારી ભેગી રખાય? પણ મેં ક્યાં રાખ્યા? ઈ આવ્યા 2 જણા. એટલે પણ ઈ આવ્યા હોય તો આપણે ઘરે રખાય. મારા ઘરે 50 બાઈઓ આવે છે. મેં તો એને કીધું તમે વૈયા જાઓ. મેં કે અહીંથી. કોણે એવું કીધું? એવું ક્યાં છે? હા અને તમે આ બધા સુધરી જાઓ નકર જેલ ભેગી ના થાઓ. દાણા જોવાના માતાજીની ગુલાબનું ફૂલ રાખ્યો ક્યાંય આમથી આમ આટા મારે ને તું ગુલાબના ફૂલ રખાવે?
અરે સર ભાઈ મને કાંઈ આવી ખબર નથી બાપા. મને ખબર નથી. એની બાઈ તારા ખેરી રાખે, તું ક્યાં ગુલાબનું ફૂલ રાખ્યું છે? કોકની બાઈ તારી ભેગી રાખે? પણ હું ક્યાં રાખું છું? તો તું એટલો બધો દાતરનો દીકરો છે, કોકની બાઈ તારી ભેગી રાખે? તું હું રાજનો કુંવર છો કે તારી પાસે ઘરે ખાવા ખીચડી? તું અટાણે તને પૂછતું નથી. અને તને માતાજી પૈસા આ તમે હાવાના લઈને વારો છો ને ગટરૂમાં મરી જશો તો એમાં દેવ ન કને બારા કઢાવે? મારી માથે કાંઈ ગુનો હોય તો કરો, પણ મને કાંઈ ખબર નથી. મારી માથે ગુનો કોકની બાઈઓને ભેગી રાખમાં એનો છોકરો રાખતો નથી. હાલે ચાલુ રાખ, વાત કરીએ એના છોકરાએ વાત કરો તમે. હા હા હાલો, હું કાલે આવ્યો હતો ને તો તમે ડેલી બંધ કરી દીધી. હા તો શું કરું? તમે ડેલી બંધ કરી દીધી. મેં કીધું ભાઈ તારે ડેલી બંધ રાખે ને તમે મારવા આવો ને કૂટવા આવો તો શું કરવું મારે? કોકની બાઈ ઘરમાં રાખ તો મારે જ કૂટે ને. તારે હું ખબર તું ક્યાં બધો દાતાર છો? તમે આ બે દેર ભોજાય દાણા સૂતો, તમે મારા બાપાને કાઢી મૂકો, તમે રોટલા દો નહીં, હાચવો નહીં, તમે એના પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા. તમે દો નહીં પૈસા દાગીના. મારા પૈસા નું કરવા? તમે અમને પોલીસ વાળાની ધમકી દો કે ઓલા દાસભાઈ ને પોલીસ વાળાને ફોન કરો. આ કયો ભાઈ દાસભાઈ છે? ભાઈ હું તો કોઈને ફોન નથી કરતો. મને ધમકી નહોતી દીધી ફોન માં? કોણે વાત નહોતી કરાવી તમે મને કે સાહેબ મારી હારે તમે કરો ભાઈ? તો હું તો કરાઈ નથી, મારી હારે કોઈ કરતા નહીં. એમ નહીં, મારી વાત સાંભળ ભાઈ, તું એની બાઈ રહી ને એને પાછી દઈ દે. પણ હું ક્યાં લઈ જાય ને ભાઈ? હું ક્યાં તું ત્યાં આવ્યો ભેગો? તું જેને તેને દાડિયા ઉભા કરે પાછી બધી માં કેસ કરવાની ધમકીઓ મારે. કઈક ઓલા દલિતો માં 2-3 માં તે કેસ કર્યા હતા. તારી બાઈએ કર્યા હતા, આ બાઈએ કર્યા હતા. એટલે ઓલી બાઈને કેસ કરવા માટે તેને રાખી છે. એટલે કેસ એમ નો લેવો. પોલીસ વાળા તમને આવો સહકાર આપે છે એનું નામ દેજે. મને કોઈ સહકાર નથી આપતો. તો પછી પોલીસ ની હું કામ ધમકી મારે? ઈ બાઈ ને મારવા થોડો હું આડો જાઉં, બીજું હું કઈ કરતો નથી. કામ મારવા થોડો? ઈ તો તારી ભેગી રાખી છે, મારવાનો થોડો શું કરે? આજ કોક ની બાઈ તારી ભેગી રાખી તો તને હું સાટે? ભલે ભાઈ મારી નાખે, મને હું વાંધો? તો એ કઈ મારી નાખે, ઈ તો મારી નાખે તો એમાં કેસ થઈ જાય. ભાઈ જો હા ભાઈ ખોટા ડખા કરી અટણ મારે તો 181 છે, પોલીસ કંટ્રોલ નંબર 100 નંબર છે. કોઈને તકલીફ પડે એમાં સીધા ફોન કરે. એમાં કઈ તારે આડું જવાની જરૂર નથી. મારે ક્યાં આડું જવું? તો તારા ઘરે બાઈ રાખી દેતો છો, દાણા શોધો છો તો બાઈ આવીને મારી નાખે, મારે કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. હું કાંઈ ના પાડું. 2 વર્ષથી બાઈ તારી ભેગી છે અને તમે 2 દાણા જોશો. અરે 2 વર્ષ હું 10 વર્ષ બહાર છે. આ તો અમરેલી ભાડું ભરતો જ કામ તમારે હારે રહી મેં તો રહ્યો. ભાઈ બાઈ એકલી જ તારી રહે છે. આ બધે રાખ ને, છોકરાને બાઈ ને ઘરવાળાને રાખ ને ભેગા. તને બાઈ કરી શકે. આ બે કેતા તો બે ને તારી દેવી તને એકલી બાઈ ને જ તારી ભેગી રાખવાનું તને માતાજીએ કીધું છે. અને ઈ અહીંયા આવ્યો તો હું તો કોઈ લઈ આવ્યો નથી. તો એના ઘરવાળાને ભેગો રાખ ને. હા તો હું યાર ભેળો જ રાખું. ઈ રહેતો નથી ભાઈ. ઈ ક્યાંથી રહી? તારે ગુંડા ધંધા કરવા છે? તારે ઓલી બાઈ ઘરમાં હું રાખી જતો કાલ ગયો 8 દિવસ અહીંયા જતો ઈ ભાઈ. કોઈ એને બાઈડી તરીકે ની આગળ રાખે એનો ઘરવાળો ભેગો રે હડેલ. પણ હું એને ક્યાં કહું છું ભાઈ મારી ભેળા રહ્યો કોઈ? તો એ કઈ પત્તર પાડી મૂકી ને. બરાબર તારે છે ની એવી દાવા આવક છે, તું એને રાખીને બેઠો છો. આ એનો દીકરો હેરાન થાય છે. આવક નથી મારે તો મારી રીતે જીવું છે. હા તો એની બાઈ પાછી દઈ દે ને, કાને તું જ નીકળી જા. હા તો એને હું દઈ દઉં, અહીંયા આવે ચડીને વિયો જાય. હા કાંઈ લુસાયું કરતો નહીં, લગન માલવા થોડે છે ને એટલે તું આડો પડ્યો. તારી માતાજીને લીડા વેરા જાય, તારા વેરા જાય, સમજી લીજે. તારી દેવી રહી ને એને ગુલાબના ફૂલ નહીં ચડે. સાહેબ લાગે આજે એના ઘરવાળાને દઉં છું ઈ અહીંયા. હા હાલો કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. કોણ? મનસુખભાઈ. મનસુખભાઈ કોણ? હા મતલબ મનસુખભાઈ હું મનસુખભાઈ કોણ? હું કઈ સિક્કા લઈને રગડું? આ તમે આની ભેગા રહ્યો છો તો તમારા દીકરાને રાખતા નથી, તમારા ઘરવાળાને રાખતા નથી. એના પેન્શનના પૈસા આવ્યા એ તમે દઈને ભૂવા ભેગા. આ ભૂવાએ છોકરો પેદા કરી દીધો છે કે આપડા ભાઈ આપડા શું નામ છે ભનુભાઈએ કર્યો? આ તમારો દીકરો છે ભનુનો છે કે આપડા આનો છે? એમ બધી વાત સાચી સાહેબ. મને આ બાઈ ઘરમાં આવી છે મને હક નથી લેવા દેતો. તમે તો સુધાર્યો છો. એ ભાઈ સાંભળી લ્યો, એટલે સાંભળો એટલે ભૂવા ભેગા રહ્યો એટલે હક લેવા દે. આ ભૂવો તમને શાંતિ લેવા દે? હગો ભાઈડો શાંતિ નો લેવા દે? હગો દીકરો શાંતિ નો લે? બીજો પારકો તમને સુખ દે? એમ નહીં. તો મને જે હમણાં અમે 2 માણસ અહીંયા રહેતા હતા, અમરેલી ભાડું ભરતા હતા મારા માવતરનું, બરોબર છે? અમરેલી ભાડું ભરતા હતા ને 2 વર્ષથી. પછી તમારા ભાઈ અહીંયા આવ્યા ને તો કે આપણે આ ભાઈ ને રાંધણ દફાય છે, આપણે 2 માણસ અહીંયા રહીએ. હવે નોકરીમાં કે મજૂર હાલે છે, હું મહિને પગાર લઈ આવે તો પછી મને શું વાંધો? મારે તો સિટીમાં રહેવું, ગામડામાં રહેવું. તો છોકરો કેદું નો લોહી પીતો તો બાઈ ને પરણીને આવ્યા ને કેદું. 5000 ને 10,000 મહિને મારી વાત સાંભળો. તમે
અને કે અમારે બહાર જાવું છે. શાંતાબેન સાંભળો, તમે તમારો છોકરો 5 વર્ષથી જુદો રહે છે. હા હા સંજય રહ્યો ઈ. હા સંજય ભનુભાઈ નારોલા, આ તમારો એક જ દીકરો છે. હા તો કોઈનો દીકરો કોઈની માને એમ કે સુધરી જાવ તમારે. હવે ઈ છોકરો કઈ નાનો છે? તમારા છોકરાની ઉંમર કેવડી છે? પણ મારી વાત સાંભળો સાહેબ, જો બાંધણા થાય ને એટલે આમ જો સાહેબ ખાવાના કુકર છે ને બહાર ફેંકે શાકના. ભાઈ અને તમે એ બેન બીજી વાતો કરો માં ઈ સાંભળ્યો. અમને ભૂખા રાખે. જૂનાગઢ અમે રહેતા હતા ને તો અમને મારીને કૂટ કરે. તો કોઈ અમારે કે ક્યાં જવું? એટલે અટાણે આની ભેગા રહ્યો છો ને અમારી કૂટ નથી થતી. બોલે ને ભાઈ ઘર હોય ને બધે ન્યા થાય હો. કાઈ તમે એવું ન હોય કે ઘર હોય ને નો થાય. ન્યા રાંધવા માંથી રીંગણા માંથી ટમેટા માંથી મરચે માંથી રોટલે માંથી બધું થાય. બધે ઘરે બધે ને ઘરે હોય, તમારે એકને ઘરે ન હોય. કાઈ આપણે કાયમ સાહેબ કાયમ ન હોય. રાતે એમ બપોરે બોલે અને મને સિનાર વેચે કે મને મકાન મારું બનાવેલું છે ને બધું હપ્તે કરી લીધું છે ને ઈ તમને આખી વાત સમજતા નથી બેન. આપણે સિનાર વેચ્યા કહીએ કે આપણે ધંધો કરીએ તો કે એમ નામ કોઈ નો ગયા. ભૂવા ભેગા એકલા રહ્યો છો, બે તમે એકલા રહ્યો છો. હું તમને કઈ ઝાંસીની રાણી ગઈ નહીં હો. અમને બોલાવે નહીં એના રૂપમાં બોલાવે. બેન હલકા ધંધા કરો, કોઈ નો બોલાવે. સુધરી જાઓ. અમે તો સુધરી ગયા છે. અમારા નામ આવ્યા જેવા તેવા લે ઘણી ઉઠીને નામ લે. એમને તમે તમારા ઘરવાળા ભેગા લઈ જાઓ. બેન તમે 3.5 લાખ રૂપિયા તમને હામું બોલો 3.5 લાખ રૂપિયા તમે દીધા હતા તો ઈ તમે આવડા દઈ દીધા. ઈ ઓલો પેન્સિલ હતું બધું આને દઈ દીધું. એટલે ભૂવો આવો ભૂવો નહીં ભૂવા નથી. તમે દાણા તમારા તમે બોલો માં તમારા જો વિડિયો અને અમારી માથે કામણ કુટા કરાવે છે. કોઈ કઈ કામણ કુટા મારી વાત કરો ને. તમારે એક બધા મારી વાત કરો. કામણ કુટા ક્યાં છે કુટા? હાલો આવું છું ને હું અટણ ક્યાં કામણ કુટા કરો? મારી વાત કરી મૂકો. છોકરો જ્યાં ભવનાથમાં જોવરાવા જાય છે. અમે કોઈ કઈ ભવનાથમાં કોઈ ન્યા સાધુ સંતો હોય ન્યા કોઈ દાણા જોવા વાળા નથી. ફાકા મારો માં અમે કઈ ફાકા નથી મારતા. અમને હેરાન ઈ કરે છે. કોઈ આ હેરાન તમે તમારા બેને શાંતિથી રહેવું છે. એ ભૂવા ભેગું રહેવું છે એટલે હેરાન કરે છે. તમે હકે રહેવા દો તો આવડાને આખી જિંદગી કામીન દીધું. છોકરા આને મોટા કર્યા, કામીન બધું આને દીધું. નટણ ભૂવા ભેગા કર્યા છો તમે શું કે એને સિનેરું કે બધા મોટા કર્યા ને કઈ તમારા ભાઈએ થોડા એકલા મોટા કર્યા. તો મોટા કર્યા તો અટાણા ભૂવો ક્યાંથી? આ સાંભળો બોલો ને સાંભળો આ અટાણા આવડા જુવાન છોકરા મકાન કર્યું, લગન કર્યા. મને કઈ તકલીફ નહીં થઈ હોય. હવે તો તકલીફ મટી ગઈ ને. અટાણા ભૂવા ભેગા ખોટા ફાકા મારો માં અને તમે સુધરી જાવ. તમારા ઘરવાળાને તમે હાંચવી લ્યો અન્ય વિયા જાવ. નકર આમાં તમારી ટીકા થાય અને થાય બરો બંધો કેતા નહીં. હું તમારા ઘરવાળાને હાંસવા રાજી છું. તો ત્યાંથી નીકળી જાવ. મારી વાત સાંભળો સાહેબ. અમારી તમારા દીકરાની વાત કરો. બોલો માં તમારા દીકરાની વાત કરો. સાંભળો કાલે વાત કરો. તમે તમારા છોકરાને બોલો. હાલો આ કોણ ભાઈ બોલે? એ મનસુખભાઈ બોલે હે. હું કાલે આવ્યો તો ડેલી બંધ કરી દીધી. એમ નહીં મનસુખભાઈ એ જે હોય હું કાલે આવ્યો તો બંધ કરવાનું. અને કાલે ગાયરું ગુંડા બોલવાનું કારણ હું તે બોલવાનું કર્યું તું ચાલુ કે મેં બોલવા મળ્યો ડેલીમાં પકડાવા મળ્યો. ને ઓલા પડદા ઓલા વરસાદના બાંધાથી તોડી નાખ્યા. ઓસરીમાં નુકસાન કરી લોકો રહી છે એ લોકોનો વાક. બાજુમાં ઓલા મોટી માં રહી છે એનો વાક. આગળ ઓલા છોકરાને તને બધાય નડે ભાઈ. તું બધા બાજુ ને બધા માથે કેસ કરી રાખશે. આખું નડે છે. મને કોઈ કહે તો ખરા તું વાસમાં બાંધે છો અને મને બદલામ કરે છો. હવે તમે મારી વાત ભાઈ દાડી આપણે ભૂવે ભેગા સાંભળો. એ બેન નથી હારે સાંભળી લ્યો. તમે બોલો માં એટલું બધું તમારી ક્યાંય રાવ ફળિયામ બાંધતા જ નથી તમે. તમે સાંભળો બોલો માં એટલું બધું. એટલે તો હું તમારા ભેગી રહેતી નથી. એટલે તમે ક્યાંથી રહે? મારી માં તારે સિનારવા કરવા છે એટલે તું ત્યાં રસ બેન થઈ જા. કાઈ તો સમજાવ આવે એને. એ ભાઈ સાંભળી લે તારો એ બેન ડેલીમાં નહીં છોડવાનું. તું એમ આ લેબ કરે. હવે કહું છું સાંભળો ને કરી હા લ્યો ને. બડ ચાલુ છે. કહું છું કે આ તારો ઘરવાળો રહ્યો એ બિચારો નબળો પડી ગયો છે એટલે તું બીજા ભેગી રહેતો કે તને હારા થોડા કે એમ નહીં. હું તમારા છોકરાને કહું છું. કોઈ મારો છોકરા હવે જાના છોકરાના ઘરે છોકરા થઈ ગયા. હવે આ ભૂવા ભરાડામાંથી બહાર નીકળો. હજી હાવાડા લઈને વાર્તા થતી એમાં કે ને દેવીને કે ઈ આપણે રાજા બનાવે. અમે કોઈ ભૂવા ભરાડા લઈને આ તમારા વિડિયો છે. બે આખી રાત દાણા જોશો વિડિયો છે અહીંયા. ફાકા મારો છો હું નહીં કરો. હા તારા ભૂવાએ કીધું ગુલાબનું ફૂલ રાખજો. જોવા પેલા અમારી માથે કામણ કુટા મને મારી નાખવા માંગે છે. કામણ કુટા એલા એવા કામણ કુટાના દીકરા થવામાં ફાકા મારોમાં ઘરમાં આવા નવા ગલકા ખાલીને તમારી પથારી ભરી ગઈ.
સુધરી જાઓ. હું આવી આવું ભાઈડાને મૂકી દીધો, આખા દીકરાને મૂકી દીધો, નટાડતો ને બીજા હારા લાગે. એ બેન આને સિનેરિયો કહે છે જગત, એટલે આને સિનેરિયો કહે છે. આપણે કોઈ ભૂવા ભેગા રહેતે બે એકલા રહી તો એને સિનેરિયો જ કહેવાય. કઈ ઈ તારા છોકરાને કે એમ કરે કે આપણે કોક કે એમ કરાય? મને થોડા કોઈ કે હું તમે કોણ કોણ રહ્યો છો? સાંભળો, તમે કોણ કોણ બે હારે રહ્યો છો? એમ નહીં, મારો તમે સાંભળો, બીજું બોલો માં. તમે સાંભળો, તમે અત્યારે કોની હારે રહ્યો છો? સાંભળી લ્યો. હું એમ કહું છું. એ સાંભળો, તમે કોણ કોણ હારે રહ્યો છો? અમે છે ને આ ભાઈ સુરદાસ છે, બરોબર છે. હા ભાઈ, ઈ શું છે? માતાજીનો ભૂવો? મને ઈ તો ખાલી માતાજીની સેવા જ કરે, કાંઈ ભૂવો નથી. અને ખોટું બોલો માં, ખોટું. આટલી બધી નાટક કરો માં. એમ કાંઈ અમે બકરા સારવા નથી, એની પાસે પેલા બધું કબૂલ આવ્યું. ખોટું બોલો માં. નહીં ઈ છે ને ઈ ગોવરાવા હોટલ જાય છે મારા. તમે બધા આમાં જ પડ્યા છો. તમે સુધરી જાવ, આમાં જ પડ્યા છો. હરાવ હરામીઓ સુધરી જાવ. મારો ધોની અહીંયા રહેતો હતો. દીકરાના નો થયા, ગઢિયું થયું તો સુધર્યું નહીં, ગઢિયું થયું તો સુધર્યું નહીં. સુધરી જાવ હવે. હવે આ છોકરો, આની ઉંમર 45 વર્ષ છે, તો તમારી ઉંમર કેવડી છે? એ ગઢિયું થયું તો હજી ભૂવેમાંથી બારીયું નીકળ્યું નહીં. સુધરી જાવ. આ દેશની તમે ભઠ્યું બગાડ્યું. હગા ભાઈડાને માન્યો ને બીજાની સેવા કરે. એ તમારી જેવા હલકા માણસોથી ને આ દેશની ભઠ્ઠી બગડી છે. અમે કોઈ હલકા નથી હો સાહેબ. તો તમે કઈ એની હારે હું રહેવાનું? આ ભાઈડાની સેવા કરે ને, અટાણે આને આ નોકરી આને કરી. કરી તો તમે એનું સાંભળી લીધું સાહેબ. તમે સાંભળી ભાઈ, અટાણે તમે સાંભળી લ્યો ને. તમે એની ભેગા આ ભુવાની ભેગા ઉગા દયો છો. ઘરની બહાર નીકળતી હોય ને આ ભુવા ભેગા ઉગા દયો છો. શાંતાબેન, આ ભુવા ભેગા ઉગા દયો છો. ગુડિયા વિડિયા છે. શાંતાબેન, ભુવા ભેગા ઉગા દયો છો. છોકરાને મોટા બીજો એક બધું બોલો માં. આપણો પેલા તમે અમને હક નથી એવા દેતા બે. હા હવે હક મળી ગયું. બોલો માં એટલું કેમ કહું છું? અમે ઘરમાં પૂરું કરી આ સિનેરી હોય ને એટલે બધા બેતારા કરે. બેન આ બોલવા નથી ન્યા લીંડી વેરે છે, સિનારવા વેરા કરવા છે ને પાછા હજી સુધરતા નથી. આ બડ ચાલુ જ રાખ્યું છે. આ તમે રહ્યો છો ઈ તમારું શું અગમ થાય ભાઈ? આવડો ભૂવો તમારું શું થાય છે? એ અમાર દેરિયા જેઠિયા થાય છે. દેરિયા જેઠિયા, હવે દેરિયા જેઠિયા થઈ ગયું. આપણે દેરિયા જેઠિયા થઈ ગયું. હું એમને દેરિયા જેઠિયા થઈ ગયું. દાણા જોવા હુવા જાય તો એને સિનાર્યું જ કહેવાય. આપણે સુધરી જાવ. આ તમારો ઘરવાળો, તમારો એ ભોટિયું પડો, ભોટિયું એ ભોટિયું પડો. આપણા પેટનો દીકરો કહે છે બેન, આપણા પેટનો દીકરો કહે છે, બીજા નથી કહેતા. અને ધણી કેમ તો બીજા કેમ? આ તો પેટના દીકરા કહીએ કે આપણે સિનારવા એ બેન આપણે આવા ભૂવે બાલાપોરમાં પડતો અને બાલાપોર વાળા છે ને હારા દીધી એના લગ્ન કરી દીધા. એને માં નથી, બાપ નથી. તારી હારે વાત કરવામાં ખોટ છે. એ તારી હારે વાત કરવામાં ખોટ છે. મને કે ભેગી રાખી. હા હવે સિનારવા કર્યા કરતી ભાઈ. એ ભૂવા હારે સિનારવા કર્યા કર. આ તારી લલુડી જોતા, એ તારી લલુડી જોતા તું સેલી ક્વોલિટી છો. તારી લલુડી જેવી છે એટલે તારું બડબડ ચાલુ જ રાખ્યું. તું સેલી ક્વોલિટી છો કેમ કે તે તારા પરિવારને ઘરને ભૂવે હાટું થઈને બદનામ કર્યા. સુધરી જાવ, સુધરી જાવ. ભૂવાનું નામ લેમાં. હા કઈ તું ના ઈ કઈ તારે હું થાય? તમે એનું નામ લેતા હું બીજા તમે ત્યાં વહી જાય. પછી તો તમારું ભૂવાનું નામ નહીં આવે. ઈ તો પછી બીજે વ્યાજ તારે ભેગો લઈને જાઓ. નહીં મારો ધણી મને આ તમારો જો આયા તમારો આ સ્પીકરમાં તમારો પરિવાર સાંભળે, તમારો સાંભળી લ્યો, તમારો સાંભળો. એ મંજુ, એ શાંતાબેન તમારો ગાડી છે, તમે જોઈ લ્યો ઘરે કેવું બનાવ્યું તમે ફળીવાળાને છે. પૂછો હવે આ લગન ચાલુ છે. હાલો, હા મનસુખભાઈ. હા ક્યાંથી બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. એ મનસુખભાઈ બોલો ભાઈ. હા જે એનો છોકરો કે છે કે તમે આપણે ભાઈ ઓલા ભુવા બોલો ને? અરે બાપા ના આ ડોહી માની પોલીસ ને આવ્યા મનસુખભાઈ. હે? આ ડોહી માને પોલીસ ને બગેસરા આવ્યા છે. ક્યાં ડોહીમાં? હમણાં છોકરાના કાંઈક મારી છે, એક સુરદાસ બાપા છે. એને કોઈ માર્યા નથી. આપ તમે કોણ બોલો? રાજુભાઈ જમાદાર બોલું. રાજુભાઈ આને છે ને ઈ માજી આની ભેગા રહે છે. હવે આઈને કામણ ગારું કે ભાઈ તારા છોકરે કઈ કાંધીમાં હગો દીકરો કોઈમાં કામણ કરે. અને મને એવું કીધું તમારા દીકરાને પડખામાં ગુલાબનું ફૂલ રાખી દે તમારો છોકરો હાજો થઈ જાય. હું તો અરજદાર બનીને ફોન કર્યો મેં. હા અમારી પાસે એવિડન્સ પુરાવા. અને તમે આ કાયમ આવી નહીં બે તમે ઘરની મેટર છે તો ઘરનો હું ખોટો ડખો કરવો? મારી વાત સાંભળો જમાદાર સાહેબ, જે બાબત છે એમાં પોલીસે અત્યારે અંધશ્રદ્ધા બાબતમાં ગુજરાત હાઈકોર્ટે, ગુજરાત સરકારે કાયદો પણ પસાર કરેલો છે. હા એટલે તમે તો પોલીસ પ્રોટેક્શન છો, પ્રશાસન છો, તમારે એમાં આવું ઊંડા ઉતરી ઈ બાઈ રહી આની ભેગું, એના દીકરા ભેગું નહીં, એના ઘરવાળા ભેગું નહીં, આની ભેગું રહે છે તો એની તમારે તપાસ કરવી જોઈએ ને.
હા એટલે તમે કયો એમ તમે કયો શું કર્યું તમે કેમ કર્યું? આ ઈ ડોહીને પૂછો કે તને આની ભેગા રહી છે તો તું એની ભેગી હું કામ રહે ભાઈ? તું ભૂવા ભેગી રહેવાનું, તારા ઘરવાળા ભેગું નહીં, તારા દીકરા ભેગું નહીં, તને આ ભૂવા ભેગું જ રહેવાનું. આ તપાસ તમે કરો ને, પોલીસ તપાસ કરો. પાકું હાલો એને તમે મારી વાત સાંભળો, આજે હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું. હા તો ફરિયાદના લક્ષણો જોવા જોઈએ ને ભાઈ. મને આ કીધું તો હું કોની ભેગો રહું છું, તારા નાને શું સંબંધ છે? ના પાકું આખા પેટના દીકરા ભેગું નથી રહેવું, એના ઘરવાળા ભેગું નથી રહેવું, ભૂવા ભેગું જ રહેવું છે. આ ભૂવો ભાઈ શું નામ છે? શંભુ નહીં, રઘુભાઈ કાબાભાઈ નારોલા. હા એટલે તમે એના બીટ જમાદાર છો? આજના બીજ જમાદાર છું. હા એટલે ઈ અટાણ બગસરા જ હતા. અમે હમણાં ફોન કર્યો આગળ એને. આવ્યો મને કે લાવો તો કોણ છે વાત કરો. હાલો એને ડોહી માન કહું તમારા હા બ્રો, તમે આવી રીતે આવું તમે ન કરી શકો. તમે પોલીસમાં જમાદાર છો એટલે તમારી પાસે કોઈ આવે ફરિયાદ લઈને તો ફરિયાદના આધારે ફોન કરાય. તમે ગમે ને આવી રીતે ફોનમાં વાત કરો તો તમારી પ્રોટોકોલ ભંગ થાય. બાપા એવું નથી. કોઈ પણ મનસુખભાઈ તમને ઓળખું છું બાપા. આપણે વળી હતા ઓલી મેટર ઓલી હેડા ડુંગર વાળી. હા ઈ હું તમને ઈ વાત સાચી છે, પણ કહેવાનો મિનિંગ ઈ છે કે તમારે ફરિયાદના અનુલક્ષીને કરાય. આમાં શું છે તમને પોલીસની તકલીફ થાય કેમ કે એનું કારણ છે કે આ તો હું તમને મને ફોન આપ્યો તો તમે એને ભાઈ તમે જો સાંભળો, આ તમારી પાસે આવ્યા એટલે તમે આપડા ભાઈ એના દીકરાને તમે ફોન કર્યો તો? નહીં મેં નથી કીધું. તો કોને કર્યો તો? એમાં મારી પેલા જમાદાર હતા ને બીચમાં. કહેવાનું શું છે કે આ ભુવા ભરાડીની મેટરની અંદર અંધશ્રદ્ધામાં પોલીસે થોડીક લાલાયક કરવી જોઈએ. કેમ કે એનું કારણ છે કે આ બધા લોકો આ ખોતરી ખાવાની વાત છે. મને અટણ કીધું તમે તમારા દીકરાને, મેં કીધું મારો દીકરો છે ને અટણ સિવિલમાં દાખલ છે. અને મને કીધું આમાં ભુવાએ બધે કીધું કાને કઈક નડે છે તો મને કે ગુલાબનું ફૂલ લેવો ને એને ડાબા પડખે રાખી દો. સિવિલ હોસ્પિટલમાં ગુલાબના ફૂલ રહી ગયા હાજા થાય કે મરી જાય? અરે સારવાર તો આપી પણ મરી જાય. એને મને કીધું કે મને કઈ ગુલાબનું ફૂલ રાખો. મેં મારો દીકરો, મારો નાનો દીકરો છે ને એનું નામ નીતિક છે, નીતિક મનસુખભાઈ રાઠોડ. હાલો મનસુખભાઈ કહી દો, હાલો એને સમજાઈ દો. હાલો હા એને કઈ ભાઈ આની જે માં છે ને એનો ઘરવાળો અત્યારે એને આખી જિંદગી રિટાયર પણ જે હતું એ આવડો લઈ ગયો છે. સારું હાલો કહી દો. 3 લાખ રૂપિયા લઈ ગયો છે એટલે એની તમે તપાસ. હા હેલો. હા આ રઘુભાઈ બોલો ને? હા બોલો, શું કરવું છે? શું થયું? બસ પોલીસ સ્ટેશનમાં ગયા હતા? પોલીસ સ્ટેશનમાં નથી ગયા, મેળા તો ફોન કર્યો હતો પણ પોલીસ વાળા જમાદાર ભેગા થયા હતા. હા પછી ફોન કર્યો? હા પછી શું થયું? કીધું કોઈને ખોઈ દેવાનું કે જેલમાં ખોઈ દેવાનું કીધું? જેલમાં હું ખોઈ? હે જેલમાં હું ખોઈ જઈ? તમે એમ કહું આ પોલીસમાં ફોન કરાવો એટલે ડરી જાય. કરો છો કોઈના ગુનામાં છે? એમ નહીં, તમે પોલીસ વાળાને ફોન કરાવો એટલે તમે એમ કહો ડરી જાય એમ. ના હું ડરી ગયા. પોલીસ સ્ટેશનમાં તમારે ગુંડા કરવા છે પોલીસને ફોન કરાવવા એમ તમે કોણ ધમકાવો? તમે અહીં આવો બગસરા. મારે નેલિયા બગસરા ધમકાવો પણ એટલું બધું? હે તમે કોણ છો? અરે હું શું તમારો બધાનો બાપ છું, તમારા ભૂવાનો બાપ છું. વાતો મને કરો છો. હવે આ વાતોનો દીકરો તમે, વાતોનો દીકરો તમે, તું દાણા જોવામાં ગુલાબના ફૂલની વાળી સુધરી જા તું કઈ પોલીસ વાળાને જઈને ફોન કરાવી તું સુધરી જા. હું કાઢી છું, તું સુધરી જા. હવે આંધળા હારા તારા આવાના દારૂડિયા છે, દારૂડિયા 2 નંબરના બાપ. એટલે પણ તું ઈ દારૂ પીતો છે ઈ એનો ઘરનો પ્રશ્ન છે. દારૂ ઈ કલંગિયા ભવાઈ રમાડે, તારે હું લેવા દે? મારે ગિરાવી દારૂ હોચવે છે. આ તારે ઘરે પીતો તારનિયા નો બોલાવો, તારે ઘરે તો બેન થઈ ગયો હાલવી દે તમ તાર. હાલો તારે જ્યાં હાલો હોય હાલવી દીજે તને. હા તારે કેને હાલો છે? મારી એમ તું ભાઈ કઈ વાત કરી માં બીજી. હા બેન થઈ જા. બેન તારે હરામી હારા સિનાળવા તે સિનાળવા તું દાણા જોવા વાળો હારા માતાજી મેલની ગુલાબનું ફૂલ રહી છે. સુધરી જા સિનાળવા હારા ભાઈઓ રાખી બેઠો હરામી ના પાછોથી સુધરે. બેન થઈ જા. પાછો હજી પોલીસ વાળા ફોન કરો. તારે દાણા જોવા છે ને આવા બધા નખરા કરવા છે. પાછો લુસા પાછો આદળો પાછો હા તું મને દબાવવાની કોશિશ કરી કોઈ બાઈઓ રાખીને બેઠો છો. કોકની બાઈને ઘરમાં રાખી તમ દબાય એ તો હારું છે. આ તું તાર મારી માથે જે કરવું એ કરો. તું પણ સિનાળવા તારી માં તો હું કરે? તું સેલી ક્વોલિટી નો છો, તારી માં કરી હું કરે? મારી વાત કહીને જાયમો છો. ઓલી વાત લઈને ઓલો છોકરો આમ માંગે ફોન કરાવે, પોલીસ વાળાને ફોન કરાવે કે તારે દાણા જોવા કોકની બાઈઓ રાખી કે કોકની બાઈઓ રાખી પાછો ફોન કરાવે. મારે નથી સાંભળવી. સુધરી જા હારા બાડિયા કોડી. હું સુધરી ગયો. હાલો શું છે? એ તમે આના દાગીના પૈસા દઈ દો એટલે કઈ વાંધો નથી. અહીં બેઠા મારી મારી પાસે નથી. એને ક્યાંય લઈ જાય. મારી પાસે થોડું કઈ. તો તે જ લીધા હે? કોને તે જ લીધા? હા એનો છોકરો કહે છે. હા પણ ઈ તો મારી પાસે મારી સામે બોલો ને પણ બોલો. હવે સામે બે લીધો સામે આવે. હે
એ દઈ દ્યો બે દેર ભોજાય તમે હાથ લીધા છે દેર ભોજાય પણ કે કેદી મને ભાડો લેતા તું હું હોશિયારી ના 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 દઈ હું જઈ દઉં હા મારા બાપા કે બે દેર કાઈ નથી અહીંયા જા તું તાર થાય કરી લેજે જા હા ઈ તો હમણાં ન્યા બધા તમને બોલા જય ભીમ વાળા છે ને બધા હમણાં ફોન કરજે લીંડા વેરી નાખવાના છે. હાલો એ મનસુખભાઈ હાજી એ હું મનસુખભાઈ બોલું બે મનસુખભાઈ આપણે મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ હું મનસુખભાઈ રામોદ વાળા મનસુખભાઈ રાઠોડ હા હા બોલો બોલો આ ઓડિયા સાંભળો ઈ હા 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 ઓળખી ગયા ઓળખી ગયો હવે મનસુખભાઈ બાબત એવી હતી તમે બાલાપુરના સરપંચ છો ને હા હવે ત્યાં ઓલા ભાઈ રઘુભાઈ કાબાભાઈ વાલ્મીકી હા ઈ કાલ મને એનો ફોન આવ્યો તો હવે એમાં શું છે કે ઈ દાણા જોઈ છે હા અને આ દેવગતિનું કામ કરે છે અને આની આ જે કાંતાબેન છે ને એને એની ભેગી રાખી લીધી છે ને હા એને વખાત રાખી છે હા હવે ઈ એની ભાભી થાય હા હા બરોબર હવે આ બિચારો જે ભાઈ એનો કપાળો છે ભનુભાઈ રામજીભાઈ નારોલા હા એને પૈસા દીધા છે હા જોજી તમને નહીં ખબર વાહ સરપંચ વાહ ભૂકા કાઢ નહીં કહું એમાં એમ નથી કાલે છે ને અમારા ભીખાભાઈ સાગઠિયા હા એને મને ફોન કર્યો તો મને કે આમ છે સાહેબ પણ કાલે હું બગસરા હતો અને પછી વરસાદ બહુ થયો ને સાહેબ અને મોટરસાયકલ લઈને ગયો તો એટલે પછી કઈ વરસાદમાં હું સાંજ સુધી ન આવ્યો એટલે અત્યારે અહીં મારી પાસે આવ્યા છે હા હા અમરેલી ના રામોદ હું રામોદ રહું છું હા તમે રામોદ રહ્યો હા રામોદ હા એમાં સરપંચ સાહેબ વાત એવી છે કે ઘરવાળી છે ને ઓલા દાગીના ને પૈસા ને આ બધું છે ને ઓલા ભુવાને દઈ દીધું હા રઘુભાઈ ને હા હા હવે ઈ પાછું શું છે પોલીસ સ્ટેશનમાં જઈને પાછું ધમકીઓ કરાવે છે એટલે એને ઈ તો ખબર ન હોય કે આ ડરે એવા ન હોય તારા દાણા જોવા છે ને એના માથેથી એટલે હમણાં કઈક તમારા જમાદાર વાત કરી છે એટલે મેં કીધું મેં કીધું આને જઈને પૂછો પણ ઈ તો પછી વિયા ગયા ચાલુ મોટરસાયકલ ભેગા થયા છે વાત કરી છે પણ હવે વાત એવી છે કે આની બાયરી ને ઈ એની ભેગી છે હા હવે ઈ એકલા બે રહી છે આ તમારા ગામમાં ઈ તો તમને ખબર હોય એ તો અરે પણ સાહેબ બાધેડું એટલે અમારા વાસમાં એનો બહુ ત્રાસ છે કોનો આવડા સુરદાસ નો ને એની ઓલી રખાય છે એને સમજ્યા એની ફરિયાદો આવ્યા જ કરે એટલે મેં કીધું પાછા બાયરી ની પાછી કરા ફાડ ની મારી હારી હમું બોલવા દેતી નથી ભાઈ ભારત ભૂકા કાઢ્યા સાહેબ અમે 3 વખત ત્યાં વાસમાં ગયા બીજાની ફરિયાદ આવી હોય ને એટલે અમારે બહાદુરભાઈ ને બધા બહુ જાય સભ્યો 5-5 સભ્યો જાય એકલા તો ત્યાં તમને ખબર છે ને વાસમાં ન જવાય પછી એને ધમકી જ આપી દીધી તું અહીંથી વહી જા પણ હવે ઈ થોડી જાય પણ તમે સમજતા નથી એમાં શું છે કે આવડો આ રહ્યો ને ઈ બે ભેગા છે બે ની સાંઠગાંઠ છે તમે સમજ્યા વાત હા એ તો ઈ હવે છે જ ને આને આ ભુવાએ શું કીધું કે તારા દીકરાએ કામણ કરીને કાંધીએ રાખ્યું છે જાવ ને એટલે માર નાખશે એટલે ઓલી બાઈને ડરાવી દીધી નાની ભેગી રાખવા આટો થઈને હા હવે અટાણા આવડા ભુવાના જરીક ફાટમ ફાટા થઈને એટલે મારા દીકરાએ કર્યું હું બાઈને ફોન દઈ દીધો પછી બાઈને ફોન દઈ દીધો ને બાઈને ફોન કર્યો એટલે એની હારે અમારે થોડીક લગાલગી થઈ અમે તો બોલી જ મેં કીધું બેન તને સિનિયર કહેવાય અટાણા આવડી ઉંમરે હવે અટાણા મારે સાંભળો કે એની 50-60 વર્ષ ઉંમર છે ને એના ફોટા એમાં લાલીઓ કરેલી છે 60 વર્ષની બાઈ લાલી કરે તો એ દિશા કેવી હોય એ તો કહું છું ને ગામના પાદરમાં નીકળે છે ને જોયા જેવું જ હોય સાહેબ તો એ પાદરમાં તમને કોઈ દક્ષિણની હાડી પહેરી હોય ને ખંભે હાડી હોય ને માલની લાલી કરી હોય ને એવી રીતે જ નીકળે છે પણ હવે ભુવાજી પણ હવે આને છે ને તમે ગામના સરપંચ તરીકે દાણા જોવાનું એવું બંધ કરાવી દો ઠીક છે હવે તો મેં પોલીસને કીધું એને જે બીટ જમાદારનો ફોન કઈક રોડ માથે ભેગા થયા છે ફોન કરાવ્યો હતો પણ મેં એને કીધું ભાઈ તમે પોલીસ તપાસ કરો આવા અંધશ્રદ્ધાના નામે આપણે હવે આનો દીકરો તમને કહું એના ઘરે દીકરા છે આ દીકરા ને ઘરે દીકરા છે ને હા હવે ઓલો ભાઈ રહ્યો ને ઈ જે ભનુભાઈ ઈ અમે કઈક નોકરી કરતા હતા એનું પેન્શન આવ્યું ને એ આની પાસે બાઈ ને હાથમાં દીધો એને ખબર ન હોય કે આવડી વહી જા નો ભેગી રહી જા તે દાગીના ને બિલ બતાવ્યા ને આવું બધું હવે આપણો ભૂવો બધું હજમ કરી ગયો સાહેબ એમાં ગામનું કોઈ અહીંયા નથી જતું પણ બહારના લોકો રાતના આવે છે બરોબર એમાં આપણે તો શું ધ્યાન કરી દઈએ વાંધો તો પછી એના આવી તો અમે ઓડિયો વાયરલ કરીને એટલે ડાયો થઈ જાય અને એના નંબર એ ભુવાના નાખ્યો પણ વાત ઈ છે સાહેબ કે મુદ્દો આવા માણસો પાછા તાકવા દેતા નથી એમ પાછું ખોટું કરી પાછો કે મને આવડા એના છોકરાનું કે થાય કરી લઈએ હું ઓલી બાઈને ભેગી રાખીને પાછો મેં એને કીધું તો કે નહીં
મેં કીધું હારા દાણા જોઈને આવા ધંધા કરો છો એટલે મને તમારું નામ દીધું મનસુખભાઈ સરપંચ છે એટલે મને સરપંચ સાહેબ ના નંબર દો તો આપણે તમે કેમ કે તમે ગામ ધણી કહેવાઓ હવે અમે તો ત્યાં કોઈને ઓળખતા ન હોય. હા એ તો બરોબર. હવે આજે રાહુલ ગાંધીને ફોન કરો તો આપણું શું વરે તો મોદી સાહેબ હારે વાત થાય તો થાય. હા બરોબર. એમ તમે સરપંચ તમારી હારે વાત કરી બાકી 50 જણા હારે વાત કરી એનો કોઈ વેલ્યુ ન રહી. નો રે ને મનસુખભાઈ સરપંચ ગામ ધણી એટલે મેં તમને પછી રિંગ કરી મેં લાવો મનસુખભાઈ વાત કરી લે. શું છે તબિયત પાણી કેમ છે? અરે સાહેબ આનંદ છે. મારા ગામની અંદર સાહેબ એટલી શાંતિ વાળું આ ગામ છે. વાસ ને એમ બધા હળી મળીને જ રહી છે. પણ આ એક ઓલી બાઈ આવી છે ને કટખળી અને એ પાછા ઘણામાં તો ફરિયાદો કરીને એવું બધું કર્યું એવું મને સમાચાર મળ્યો. હા અરે ત્યાં જાય એટલે તરત જ ત્યાં પોલીસ સ્ટેશન વહી જાઉં છું હું આમ કરું છું હું આમ કરું છું. બહુ તકલીફ વાળી બાઈ છે. કાંઈ વાંધો નથી આવો આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા છોકરા પધારો ભાઈ. ઓકે સાહેબ હું આ તમારો નંબર છે ને સેવ કરી લઉં છું. હા ભલે ઓકે ઓકે હા.